મિત્રો સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલની અંદર ફરી હાજર છે આપની સમક્ષ વાયરલ કોલ રેકોર્ડિંગમાં. આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળો અને તમે આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળે. તો સાંભળો. હાલો, નાગદનભાઈ આહિર બોલું. બોલો નાગદાનભાઈ. તમે કંઈક કોમેન્ટ કરી એટલે મારે આજે તમને ફોન કરવો પડ્યો. આમ તો તમે છૂટીને આવ્યા તો ફોન કરવો જોઈએ મારે. ફોન હવે તમે ફોન કરવાના હોય તો કરવાના, એમાં શું હોય? કરવાના મનસુખભાઈ, સુધરી જાઓ, માણસ થાવ, હાવ આમ ના હાલે, દુનિયા બગડતી જાય છે ને પાછા તમે કહો છો કે તમે સુધરી જાઓ. તમને કઈ ખબર હોય ને સુધરવાનું કોને હોય? ખાધા હોય એને ખબર હોય. તમને કઈ ખબર તો નથી. તમે આવો મારે સાંભળો, તમે સનાતન ધર્મની વાતો કરો છો, એક ધર્મ વિશે એક મને વાત કરો તો તમને શું ખબર પડે છે એ જોઈ લેવું છે. હા, શેની વાત કરું બોલો? તમે ધર્મ વિશે કઈક વાત કરો ને, તમને એટલી તો ખબર હોય ને. તમે સનાતન ધર્મ ને આપણો હિન્દુ ધર્મ, તમે એક શબ્દ તો બોલો. જો એક વાત પહેલી સાંભળી લેજો. બોલો. આ ભારત દેશને બાદ કરતા હું બીજી ભારતની કઈ વાત ન કરું. બીજા ગપ્પા મારોમાં તમે મારી વાત સાંભળતા જાઓ. તમે ના નાગદાનભાઈ, તમે જય મુરલીધર બોલીને પછી આપણે વાત કરી. જય મુરલીધર બોલો. હા, જય મુરલીધર, જય દ્વારકા. હવે તમે વાત કરો તો એક મુરલીધર વિશે વાત કરો. કહું છું દાદા, હું એમ નહીં, તમે મુરલીધર વિશે વાત કરો ને. કદાચ મુરલીધરની હું તમને વાત કરું. ફાંકા મારીને યાર તમે ઠોકી બેડો, કાંઈક ખબર હોવી જોઈએ. હા બોલો, મુરલીધર વિશે તમે બોલો. હું તો તમે બોલો. તમે હિન્દુ ધર્મની વાતો રોજ કર્યા કરો છો અને અમે તો કરી જ. અમારે તો અહીંયા હીરાની ખાણીઓ ભરી સાહેબ. તમે જ્યાંથી બોલો ત્યાંથી જવાબ દઈ દઈએ યાર. ભાઈ મારી વાત સાંભળો, આપણે કમાવવું હોય ને તો કમાવાના ગાડી. ભાઈ કમાવાની વાત ભૂલી જાઓ. ફક્ત કમાવાનું કાંઈ લેવા દેવા નથી. ગેરમાર્ગ ન ધરતો. જો તમે પાછા જો આપણે ભગવાનની વાતો કરતા કમાવાની વાત કરી ગયા, ક્યાં રોડ મૂકી દીધો, જોબ કે ખબર મૂક્યો. કોઈને મારીને આપણે તમે કમાવાની વાતો ને પછી ધંધાની વાતો ને પછી દાડીએ ગયા હતા એની વાતો. નાગદાનભાઈ મૂળા માથા હાલો અને રોડે હાલો. આપણે મુરલીધરની વાત કરતા હતા, કૃષ્ણ ભગવાનની વાત કરતા હતા, એની વાત કરો. કૃષ્ણ ભગવાનની પાસે કરું હું તો કૃષ્ણ કુળમાં. જો ફરી ગયા, જો પાછા ફરી ગયા. આપણે જે ધર્મમાં જન્મ લીધો છે, જે સનાતન ધર્મમાં જન્મ લીધો છે, તમે હિન્દુની વાતો કરો છો તો તમને ધર્મ વિશે કેટલું જ્ઞાન છે એ મને કયો. નકર પછી ક્યાંય આવા ઓડિયા મૂકીને ખોટા ફાંકા મારતા નહીં. ફાંકાની વાત નહીં, હું તમને પહેલા જો પાછું આડું બોલ્યા ભાઈ. નાગદાનભાઈ, ધર્મ વિશે કઈક વાત કરો. અને ધર્મ છે ને એને કેને કહેવાય? ધર્મ કોઠામાંથી આવે, ધર્મ મગજમાંથી આવે. એક ધર્મની વાત કરો. હવે તમે રાણાભાઈને જે કાલે ફોન કર્યો, જો રાણાભાઈની વાત કરી નાખો. અત્યારે તમે કોઈની વાત કરો માં ધર્મ વિશે ડિબેટ કરો. ભાઈ નાગદાનભાઈ, ફાંકા મારવાનું મૂકી દો. પેલા ડેડકાની કોને ઠેકડા મારવાનું ભૂલી જાઓ. કયા ધર્મની વાત સાંભળો તમે અત્યારે ધર્મની, આપણો સનાતન ધર્મ, ઓલો દેવી પૂજક, શું નામ છે આપણો ભાઈ? કરણ સાતરિયા. ધાર્મિક ફલાણો ધાર્મિક. પણ ક્યાં ધાર્મિક ને કોનો ધર્મ કેવો એ મને કયો. એક્રોસિટી કેમ લાગે એ મને ભાઈ. જો કાયદામાં જાવમાં ક્યાંય તમે બીજે ફાંકા મારોમાં ધર્મની વાત હાલે છે, પાછા એટ્રોસિટી ગયા. અટના ધર્મ વિશે બોલો નાગદાનભાઈ. તમે હું જેની પૂછું છું એનો જો એ પૂછું છું ત્યાં લીંડી વેરાતી જાય એટલે બીજું મીઠા પૂછવા પૂછું છું ધર્મ વિશે. નથી ને વેરાય નહીં. તમે જો પાછા આડા અટને ધર્મ સિવાય બીજું બોલો માં નાગદાનભાઈ. ધર્મની વાત કરો. તમે ધર્મને માનો જ છો ને? તો હા માનું છું. એ પછી હવે ધર્મ વિશે કયો. ભગવાન એટલે કોને કેવા અને ભગવાન એટલે શું? ધર્મની વાત ધર્મી હોય એની સામે થાય. જો પાછું જો દાખલાની કોઈને ખેલ કર્યો. જો દાખલાની કોઈને ખેલ કર્યો. બાપુ મારા નાટક ચાલુ કર્યા. નાટક. સાહેબ, રામ ભગવાન વિશે વાત કરો, કૃષ્ણ વિશે વાત કરો. તમે કોઈ ભગવાન વિશે એક વાત કરો. નકર મનસુખ ગોવિંદ ને પૂછો. કૃષ્ણ ભગવાન પૂછો. તમને ખબર પડે ધર્મ શું કહેવાય. ખાલી હાલી નીકળ્યા છો એલા ડેંગલા લઈ લઈને ઈ વાતું થાય. પૂછો. આજ હરિયાલ ઘડ્યા ન હોય, આજ બીજી વાત ન હોય. આજ માંગી લ્યો. આ તો 92 લાખ માળવાનો રાજા ભરતરી બોલે. આજ માંગી લ્યો, બીજી વાત ન થાય. એક જ આવડી જવું છે. એક જ જો બીજા ગપ્પા માર્યા. જો બીજા નાગદાનભાઈ, ઈ વિડિયામાં તો ફાંકા મરાય. ઈ વિડિયામાં તો ઓડિયામાં તો યુટ્યુબમાં તો ગપ્પા મરાય. વાતો કરવી હોય તો બોલો. ધર્મ વિશે વાત કરો. હા, પણ હું કહું છું ને, રઘુકુળ રીતિ સદા ચલાઈ. રવા દો. એને કીધું રઘુકુલ રીતિ. એ રઘુકુલ ની વાત છે એ તમારે લાગે છે રઘુકુલ રીતિ? એ તો રઘુકુલ ની રીત. તમે ભૂંડા બોલો, તમે જીનાતીના ટીકાવું કરો, તમે રઘુકુલ ની વાતો કરો. રઘુકુલ મર્યાદી પુરુષોત્તમ રામ હતો. શું હતું? બરાબર. અને કૃષ્ણ? કૃષ્ણ કોણ હતા? કૃષ્ણ ભગવાન જ હતા, પણ એને લીલા કરી. જે એને રામા અવતાર ની અંદર જે આનંદ ન કર્યો ને, એને કૃષ્ણ અવતાર માં લીલા કરી. માં સીતાજી હારે જે વિયોગ ભોગ્યો હતો, એને આ ગોપીઓ હારે પછી મને મોજ કરીને એમાં એને આનંદ કર્યો સાહેબ. એટલે એને કૃષ્ણ લીલા કહેવાની અને ઓમાં મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાનો. એટલે કૃષ્ણમાં કાંઈ કહેવાનું જ નહીં. કૃષ્ણ ભગવાનમાં મર્યાદા પુરુષોત્તમ નહીં, એને લીલા કરી.
કૃષ્ણ લીલા કરવામાં આવી અને રામ ભગવાન છે એ મર્યાદા પુરુષોત્તમમાં આવ્યા. એ જે સીતાજી હારે વિયોગ ભોગવ્યો હતો ને એ મોજ એને કૃષ્ણ અવતારમાં કરી સાહેબ. તમે પેલા ધર્મથી પૂછો તો તમને જવાબ દે. કૃષ્ણ તમે ખાલી ઓડિયોમાં ચાલુ રાખો. તમે બોલ્યા રાખો, હું સાંભળી લઉં, બીજું શું? નહીં, સાંભળીને પૂછો. તમારે હું પૂછવું છે પૂછી લો. તમે આજે તમે ધર્મ હિન્દુ ધર્મમાં સનાતન ધર્મની વાતો કરતા હતા. આજ સનાતન ધર્મ વિશે બોલો. આજે હું સનાતની જ છું. તમે સનાતન ધર્મ વિશે બોલો. ખાલી ઓડિયામાં ગપ્પા મારવામાં પાછા પડતા નથી. મનસુખભાઈ તમે બધી બાજુ આલો છો, એક બાજુ કે બધી બાજુ નહીં. અરે હું ગાયક કલાકાર છું, હું ભજન ગાઉં છું. કાંઈ તમને કહું પાકિસ્તાનના નથી ગાતો, હિન્દુના જ ગાઉં છું, સનાતન ધર્મના જ ગાઉં છું. પણ એની અંદર કટાક્ષ હોય છે. એની અંદર માણસોને પબ્લિકને સમજાવવાના કટાક્ષ હોય છે. એની અંદર કોઈ વિધર્મી ન કહેવાય એને. એમ નથી કહેતો, એક બાજુ તમે સનાતન ધર્મીમાં છો એમ કહો છો, એક બાજુ ભાઈ જો જે ભજન ગાય ને એને સનાતન એટલે સર્વોપરી ધર્મ. સનાતન ધર્મ એટલે કોઈનો વ્યક્તિગત નથી. અને તમે સનાતન એટલે સર્વોપરી ધર્મ. તમે કઈ જ્ઞાતિમાં હોય એ મને કહો. હું પુરુષની. પુરુષની એટલે તમે બીજાને એમ કહો છો તમે કઈ જાતમાંથી બોલો છો ને તમે કોઈ બીજાને કહું છો ને તમે કોઈને ઠેકા લઈને નીકળો. આપણે બે પૂરતી જ વાત કરો. બીજાને કહો તમે તમારી જ વાત કરો. અત્યારે તમે ઠેકડો મારીને વરડી ટપવાની કોશિશ કરો. અત્યારે તમે મારા પૂરતી જ વાત કરો. બીજાના જોમાં ફલાણા ભાઈને કીધું તમે આપણે બે પૂરતી જ વાત કરો ને ભાઈ. નહીં જજ કણે જાઓ ને એટલે ક્યાંથી બીજા રવા દ્યો. આખા ફોલદારી બંધ કરી દો ભાઈ. મારે અત્યારે મુદ્દાની વાત કરો ભાઈ. ખબર નથી અને તમે ઠેકડા મારો છો. બોલો. કોઈ કઈ ખબર નથી પણ સનાતન ધર્મ વિશે બોલો ને. આ ફોન ચાલુ છે અત્યારે એમ કહું છું. તમે ઓડિયોમાં બહુ ફાંકા મારો છો. અત્યારે પૂછો ને. અત્યારે સાક્ષાત છે બધા. હું તમે બે સામે વાત કરી છે. ધર્મ વિશે વાત તો કરો. તરીકે જો મનસુખભાઈ હજી મોડું નથી થઈ ગયું. સુધરવાનો પ્રયાસ તમે કરો. બીજા સુધર હું કહું છું ધર્મ વિશે પૂછો. સુધરવાની વાતો કરો માં. સુધરવામાં હું બગડ્યું તું ઈ કયો. મારા કણે બગડેલું છે સુધારો. ઈ તમે ને ઈ તો તમારા મગજમાં. ઈ તો તમારા એ ભાઈ એક જ માના બે દીકરા હોય ને એક જ ગાના બે પોઠિયા હોય. એક શંકરના તમને કહું લિંગે પૂજાતો હોય ને એક બીજાનો ઘાસીની ગાણી હાલતો. ઈ બીજી કાપા મારોમાં ઈ કાંઈ ન હોય. ઈ તો કર્મ માથે હોય. એક જ માના 5 દીકરા હોય. પાંચેના કર્મ ને પાંચેના મગજ અલગ અલગ હોય. આપણા ઘરના મગજ બધાય ને આપણા છોકરા બે હોય એના મગજ અલગ અલગ હોય. આપણે જગતને સુધારવા ન નીકળાય. પેલા ઘર પૂરતું કરાય. મને સુધારવાની વાતો કરો માં. તમે ખાલી પૂછવાનું છે પૂછો. હા પણ તમે ગમે એને પૂછો તો કઈ જાતમાં હોય કે મેં કોઈ દી કોઈને ભાઈ મારે હું બોલ્યો અટાણે નાગદાનભાઈ તમે નહીં પૂછ્યું નથી. મારે જાતિની જરૂર નથી. મારે સમજણની જરૂર છે. અમે અત્યારે ગમે એનો ફોન આવે ને હા એટલે ઓનલી ફોર આહિર છે એમ કહી છે ને કે મારી જાત કોઈ પણ અમારે કોઈ જાતિ શું કામ ને અટક શું કામ કહેવાની જરૂર છે. તમારી અરે વાત તો શબ્દની મારામારી છે. તમારી તુલના તો શબ્દથી થાય. આ જેટલા ભગવાન થઈ ગયા બધા રાજાના કુંવર હતા એના શબ્દની એના ગુણથી અને ભગવાન કહેવાના. એમ નથી હું કહેતો. તમે અટક બતાવો છો ને કોઈ બીજી વાતો અટક તમે ધર્મની વાતો કરીને અટકુમાન બીજી કપા મારવાનું મૂકી દો. દવા દારૂની વાતો કોઈ ભૂલી જાઓ. અત્યારે ધર્મની વાત કરો. તમે ધર્મની વાત કરો. ધર્મને તમારે લેવા દેવા શું? હું તમને પૂછું છું કે એની કઈ ડિબેટ કરો ને એની વાત કરો. લેવા દેવા છે નથી પૂછી લ્યો ને ગણે. મારે તો એક લેવા દેવા છે નથી ઈ પૂછો. મારા 4 સવાલનો જવાબ આપો તો હું બરાબર માનું. હકુ કાઠીને તમે એમ કીધું કે રાઠોડ કઈ જ્ઞાતિમાં આવે? ભાઈ જો એ બીજા ગપ્પા મારોમાં ઈ તમારે લેવા દેવા નથી. તમે અત્યારે જે આપણે ધાર્મિક વાત કરી છે ને એમાં કરો. રાઠોડ કીધું રાઠોડ થી કઈ દૂધાણું ન થાય અને કદાચ જાડેજા કીધા એનાથી ને કઈ દૂધ નો ભરાઈ જાય. ઈ વાત ભૂલી જાવ. ઈ અટક છે. આહિર ઓનલી ફોર આહિર એટલે આહિર જ કઈ નકા મકવાન બીજી વાત ઓનલી ફોર ને ટોટલી ફોર એના ક્યાં મતલબ છે એમ કહું છું. તમે મતલબ એનાથી છે કે અત્યારે આપણે શેના બાબતમાં ચર્ચા કરવાની છે એ પૂછો ને. એ બાબતમાં કરવાની છે કે સંવિધાન તમને મળ્યું. સંવિધાન મને એકને નથી મળ્યું. ભારત દેશને મળ્યું છે. નહીં અત્યારે તમે આવગા ધણી થઈ ગયા. કોઈ બીજી વાતો કરો માં. સંવિધાન છે ભારત દેશનું બંધારણ છે. એ મારું નથી તમારું નથી. એનું પાલન મારે તમારે બધાને કરવું પડે છે. નહીં અત્યારે શું પ્રશ્ન કરો જરાક અમે ખરાબ શબ્દ હમણાં કહું હરિજન. ઓય આપેલા ભાઈ ખરાબ બોલો તો આ મારે નો મારી માં કે છે એમ તમારી માં થાય. હા હરિજન એમાં થાય. એમાં ક્યાં બીજી કઈ વાત કરવાની આવે? ખરાબ બોલીએ એ ભાઈ ખરાબ બોલીએ તો ખરાબ થાય. એમાં કાંઈ બીજી લપ ન કરવાની. અને રાખવી પડે. હરિજન બોલવું એટલે તમે એક્રોસિટી નો શબ્દ લઈ આવ્યા પણ તમે ઈ જાણી જોઈને હું કામ બોલવું એમ કહું છું. તમને ખ્યાલ હોય બોલો તો એટ્રોસિટી થાય. તમે તો રાઠોડ છો. તમે તો હરિજન કોઈ કે રાઠોડ છો. ઈ હું ભલેની ગુંડો રહ્યો. ઈ તમારે હું લેવા દેવા. તમે આની વાત કરો ને. આપણે વાત કરવાની. હું રાઠોડ છું. હું ભલે ને તમને કહો બીજો કાંઈક વાળા હોય તમારે હું લેવા દેવા. તમારો મતલબ તો મનસુખભાઈ છે ને. મનસુખભાઈ વાત કરો ને. હા તે કહું છું કે રાઠોડમાં તો કેટલીક તમે રાઠોડમાં ગઢમાં તો બેસો. ઈ તમારે નથી જોવાનું. તમે પૂછવાનું હોય પૂછો. બીજા લકા કરો માં. એમ નહીં 1947 આઝાદી મળી દે. 1947 અત્યારે ધર્મ વિશે બોલો ને. તમે હિન્દુ ધર્મની વાતો કરો છો. હિન્દુ ધર્મ વિશે વાત કરો કહું છું. ધર્મની છે આ તો એક ના 1947 ભૂલી જાઓ. 48 ની કરો. બીજી વાત ભૂલી જાઓ.
શેની ગપ્પા મારો માં ગપ્પા મારો માટે બોલો. શેની ફોન કરતા નહીં. તમે ફોન કર્યો છે ને, તમે હું કામ કર્યો ફોન? રામની 25મી પેઢીનો એનો બાપ કોણ હતો? સાંભળો, અટાણે ફોન હું કામ કર્યો? જો બાપો હાલો, આ સવાલ એક નથી જોતા. રામની 25મી પેઢીએ એનો બાપ કોણ હતો? અને ઓય ગવે એ આવા ગપ્પા મારો મને હું હાલી નીકળ્યા છું ખાલી આમ નામ. આ હું પ્રશ્ન છે, આ પ્રશ્ન છે. કોક આમાં સાંભળશે ને તો તમારી ઘટશે કાકા. હું જાઉં મારે તમને 25મી પેઢીએ તમારા બાપ દાદાનું નામ નહીં આવડતું હોય, રામ ભગવાનને છોડી દો. 39મી પેઢીએ મારી છોકરી કણે બોલાવું, 8મા ધોરણમાં ભણતી કણે. ઈ તો તમે પછી જીના તીના નામ ઘાલી દીધા હોય, અહીંયા તેથી કોઈ જોવાત આવતું નથી. ગોગોન પોથોન માથોન મૂકી દો, તેમાં કોણ તમે ના પાડે? હવે હમણે કહો છો કે હું સનાતન ધર્મી છું. ઓય આખી વાત ઈ પણ ગમે નામ મૂકી દો, તમે કોઈ ના પાડે કાંઈ એનું એફિડેટ થોડું થાય છે. એનું કોઈ સોગંદનામું થાય છે, મારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરું છું કે આટલી પેઢી છે મેં આટલા ચાલ્યા આવીએ છીએ. તો તમારા આપણે જે બાબા સાહેબ વિશે તમે અત્યારે લડો રહ્યા એકદમ. ઓય બાબા સાહેબ કહું છું, કોઈની વાત કરો માં, ધાર્મિક વાત કરો એમ કહું છું. તમે બીજાના ગપ્પા મારો માં. એમ નહીં, તમને બંધારણ આપ્યું દલિતોને, તો દલિતમાં તો દલિતોને નથી આપ્યું કાંઈ. હાકી મળો માં તમને કાંઈ ખબર નથી. એમ તો ઘેટા બકરા સારવાની વાત કરો માં, તમને કાંઈ ખબર તો હોય છે ને. બંધારણ ભારત દેશનું છે, મારું ને તમારું નથી. હા, ભારતીય બંધારણ સંવિધાન. બીજી તમે ગપ્પા મારો માં તમે દીધું તો તમે ક્યાં જાશો? કેને તમને અનામત મળી છે, તમને બધો લાભ મળે છે. તમે ઓબીસી માંથી આવો, કાંઈ તમે કાંઈ મોટા તોપ ન આવો, તમે ઓબીસી માંથી આવો. ગપ્પા મારો માં તમારા છોકરાને સ્કોલરશીપ મળે, ઈ બધે બંધારણ થકી જ મળે. પણ અમે સ્કોલરશીપ લીધી નથી, લેવી નથી. નો લ્યો તો ઈ તમારી મેટર થઈ ગઈ, પણ તમે આવો તેમાં જ ને ઓબીસી માંથી જ. ઓબીસી ને અમારે કોઈ ઓબીસી માંથી જ આવો. કાંઈ આપણે મોટા મહારાજામાં નો આવીએ એટલે બીજા લપા ન કરાય ભાઈ. આપણે વાત પૂરતી કરાય. પણ હવે તમે મારી વાતને ધ્યાન નથી દેતા. આપણે વાત તમે પૂછો, તમે બીજું આડા આવડા ગપ્પા મારો છો. હવે તમારે ક્યાં રોડ જવું નહીં તમને ખબર નથી રહી. રોડ મારા કણે 4 છે, 4 રોડ ઉપર હાલીને સર્વાઈ કરવાની. ઓય આખી અટાણે ધર્મ વિશે પૂછો. તમે ધર્મ વિશે વાત કરો. હિન્દુ ધર્મના તમે સનાતન ધર્મનો આમ કરી રહ્યો છે, તો અટાણે સનાતન ધર્મને પૂછવાનું છે. પૂછો, અટાણે સનાતન ધર્મ વાળો હામો સાક્ષાત બોલે છે. તમારા સામે બાબા સાહેબ જે થઈ ગયા, કોઈ બીજી વાતો કરો. તમે ધર્મની વાતો કરો. કાયદાનું તમને જ્ઞાન નથી. તમે કાયદાનું જ્ઞાન નથી. કાયદામાં પડો માં. ઈ આટી ઘૂંટીમાંથી નહીં નીકળી શકો તમે. કાયદાને બાદ કરતા બાબા સાહેબ કાયદામાં છે, એના સિવાય તમારામાં સંત કયા છે એ મને કહો. ઓય આખી વાત અમે તને બધાય સંતો કોમનામાં થયા. પણ નામ લો ને તમારામાં આવડતું હોય. તમે પહેલા તો આખી જો રવિ થયા, ભાણ થયા, ત્રિકમ થયા, મોરા થયા, ખીમ થયા, બધાય કેના ક્યાં થયા? સનાતન ધર્મમાં થયા. હા, તો ઈ કેમ નામ તમે આજ સુધી નથી લેતા? એમાં તમને તો ભાઈ આ બધા તઈ ક્યાં તઈ કાંઈ આમાં તો ઈ તો તમને કહું છું, પૂછો ને કાંઈક. પણ તમે ખાલી યુટ્યુબ માથે સાંભળી લ્યો. અસલમી થે છૂતું સીટી. હવે એવા ક્યાં ગપ્પા મારવા નીકળી ગયા છો? કાંઈક ખબર હોવી જોઈએ કાકા. ઈ જેને સોળનો સીવડાવ્યો હોય ને, મૂતરવાની ખબર હોય ક્યાંથી મૂતરવું હોય. કાંઈક હાલી ન મળવાનું હોય. આ પ્રશ્નનો જવાબ દો. ખીમ સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ ને બધાને તમે ત્યાં દાટી નાખ્યા છે ને. અત્યારે બાબા સાહેબ ને લઈ અને યુટ્યુબ ચલાવવી છે. બાકી બીજું કોઈ આખી વાત સમજતા નથી. હજી તમે આડી વાતો કરો સાહેબ. તમે હજી ગેરમાર્ગે હાલો છે એમ કહું છું. તમે બાબા સાહેબ ની આમાં વાત જ નથી આવતી. અટાણે ધર્મની વાત છે. તમારી યુટ્યુબ ચેનલના તમે બધે સનાતન ધર્મની જ વાતો કરો છો. ધર્મની જગાની વાતો કરો. ખાલી કાંઈ ખબર પડતી નથી. સીધા નીકળી જ પડ્યા છો સનાતન ધર્મમાં. હું સનાતન ધર્મ વાળો બોલું છું, તો હવે સનાતન ધર્મની વાતો કરો. તો રવિ સાહેબ ને ખીમ સાહેબ ને ભાણ સાહેબ એમ કહેવાયા હતા કે ફરિયાદ થશે, પ્રસિદ્ધિ થશે. કોઈ આખી વાત સમજતા નથી. અટાણે એ સંતના ઘરની વાતો કરો. આમાં ફરિયાદની વાત જ નથી આવતી. તમારો મગજ બગડી ગયો, કાં તમારું મગજ કહી ગયું. પ્રોગ્રામ કરાવવો છે મારે, કરશો? હવે અમે રોજ પ્રોગ્રામ જ કરું છું. એલા પણ એમને રોજ પ્રોગ્રામ કરું છું. અમારે તો સદગુરુના ચરણમાં મારે તો કાયમ છે દિવાળી બાપુ. અમારે તો કદીએ ને વાળી અમે રે ને તારી. એમાં ગપ્પુ નહીં હાલે કઈ. હા, એ ખબર પડે. સનાતન ધર્મ ખાલી સનાતન ધર્મ જ બોલતા આવડે. બીજો એક ડૂબો ડોડિયો ખબર નથી પડતી કાકા. કે હું સારવા ચડી જાઉં યુટ્યુબમાં તમારું નો હાલે. એમ તો અહીંયા શબ્દની મારામારી હોય. અટણ પકડાઈ જાય. જેમ બાજ પકડે ને એમ અટણ એક શબ્દ બોલાય છે. એટલો ટીટીની ફલાની ટીટીની ઇમેજ મળ્યું છે. ટીટી થવા મળ્યું. ત્યાં ટે થાય. આઈ ટીટુડી બોલે રહીજો સામે સવાલ જવાબ. હા બાપા, એમ નાની માના ખેલ નથી. ખાલી યુટ્યુબ માં તો ફાકા મારી શકો. બાકી બીજું શું થાય? હા, પણ મારી વાતને તમે હજી સુધી અત્યારે પૂછો. પણ અત્યારે પૂછો. મનસુખ ગોવિંદ અત્યારે લાઈવ વાત કરે. પૂછો આજ. હવે તમે કેટલા ભાઈ? કોઈ ભાઈઓ ને સનાતન ધર્મ ને ભાઈઓ હું લેવા દેવા. હું કહું છું સનાતન ધર્મ નું પૂછું છું. તમે સનાતન ધર્મ નું જ બોલ્યા છો. સનાતન ધર્મ વિશે પૂછો એમ કહું છું. એ તો એ તમને જે પૂછ્યું એમાં તમે પ્રશ્ન કોઈ કહે છે પણ ઈ તો આવડતું નથી. ક્યાંથી બોલો? પણ જે જે ખબર પડવી જોઈએ ને. ખાલી સનાતન ધર્મ 4 અક્ષર બોલતા નથી આવડતું. જે સનાતન ધર્મ વિશે બોલો. સનાતન ધર્મમાં કેટલા મહાપુરુષો થઈ ગયા, અને આ મહાપુરુષોએ હું રાહ બતાવ્યો હતો, અને તમે શું કરો છો ઈ મને કયો ખાલી. અમે તમને એ તો કહી છે કે રવિ સાહેબ, ભાણ સાહેબ, જીવન રવિ સાહેબ ને ભાણ સાહેબ 3 જણા હું બોલ્યો ઈ ચોથું નામ નથી આવડતું હજી. જેને તમે ને એના સિવાય હજી દઈશ તો તમને આવડે છે? મને એક હજી એટલે કહું છું પૂછો. તમે આજ પૂછી લ્યો. આજ એમાં ઘટને નાગદાનભાઈ આજ હાલી જાવ કહું છું. આજ એમાં ઘટને આજ રાણાની રીતે બાપુ. આજ એમાં કહું છું કાંઈ ન હોય. રાણો ક્યાંથી આવી ગયો?
ઈ બીજી વાત ભૂલી જાવ, આ સનાતન ધર્મ વિશે બોલો, બીજું બોલો જ માં. તાર રાણો ક્યાંથી આવ્યો અવસ્થાનો? સનાતન ધર્મ વિશે બોલો, આ સનાતન ધર્મ નું પૂછો, હિન્દુ ધર્મ નું પૂછો. આજે તમે હિન્દુ નો બળિયો લઈને નીકળ્યા છો ને, તમને આજે ધર્મ શું છે ને ઈ વાડી માંથી નીકળ્યા કાકા. અમે ઈ વાડી ના છોડવા થઈ કાકા. અહીંયા રીંગણા બટેટા ટમેટા બધું થાય. સનાતન ધર્મ વખતે રાણો જ નતો, રાણો પછી. ઓય આજે અટાણે સનાતન ધર્મ ની જ વાત કરો. ઈ તો તમને ઉદાહરણ આપ્યું છે, તમે ખાલી ધર્મ વિશે બોલો. હા તો હવે મેં તમને આટલા કીધા, ખીમ સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ, જીવન સાહેબ, દાસી જીવન, આ બધા કીધા. હવે એના સિવાયનો સંત મને એક બતાવો તો. એ રહ્યો જોર. અરે ભાઈ જો સંત સવૈયા નાથ થઈ ગયા, બાંદ્રા ઉગારામ બાપા થઈ ગયા, તમને કહું જોથલપીર થઈ ગયા કેસરડી ની અંદર. એ હજી તમારે પાર ન પડે. એટલા મોવારા છે એટલા જેસલ જાડેજા તોળી રાણી થઈ ગયા, કોટવાળ થઈ ગયા. નહીં નહીં, ગંગા સતીન પાનભાઈ થઈ ગયા. તમે સાંભળો, હજી સાંભળી લ્યો સનાતન ધર્મ. કાંઈ ખબર નથી, હું ચાર બોલ્યો ઈ ના નામ બોલો છો. ગંગા સતીન પાનભાઈ થઈ ગયા, લાખોન લોયાણ થઈ ગયા. નહીં. કાકા મારોમાં એ જલારામ ને વીરબાઈ થઈ ગયા. નહીં. તમારે કેના નામ જોઈ છે? એ ભાઈ એ ઓલા બિલખાની અંદર ભગવાને તમને કહું સેલૈયાને ખાંડીને ખવડાવી દીધો. ઈ આ ધરતીમાંથી અમે આવીએ છીએ, ખાલી ગેંગે ફેફે થાય. નહીં. હજી તમે કાચા પડ્યા. હજી તમારા હું તો કાચો તમારી પાસે પડે, કેમ કે પાડે આરે પાડામાં તો પાણી રેડ્યું ટાટું થયું. તમે સમજી ગયા? આ એટલે હું કાચો પડું, કેમ કે પાડામાં પાણી રેડો ટાટું લાગે. મેં ચા પાણી તમારા માથે તો હવે તમે આખી વાત સમજતા નથી. હજી હું આટલા નામ દઉં છું તોય કાચા પડ્યા. તમને ચાર સિવાય કોઈ નામ નથી. મેં કેટલા નામ બોલ્યા પાછા બોલો છો? મારે મોઢે બોલાવું છે? હા તમે બોલો. મેં જેટલા નામ બોલ્યા પાછા એકવાર રિપીટ કરજો તો એટલે તમે કહી દો તમે ઓરિજિનલ સનાતની જાઓ. એક નામ નો આવડે ચાર સિવાય, બોલો તો તમે. કયા નામ ના આવડે? હું હમણાં જેટલા બોલ્યો ને એટલા નામ તમે બોલો તો પાછા. હવે સાહેબ માથે લાગતા આવે તો સાહેબ એમાં ગપ્પા મારો નો થાય ભાઈ. આ જેટલાના નામ બોલ્યા ને એકનું યાદ નહીં હોય. પૂછો જી મેં હમણાં કેટલા નામ બોલ્યો? કેને? હું હમણાં કેટલા મહાપુરુષો નામ બોલ્યો? નામ દો તો મને પાછા. સાહેબ ક્યાં થયા હતા? હવે તઈ એ ગપ્પા મારો માં તમે હું ખાતા તો ઈ એટલે પૂછી લેવાય. અને શેનું શાક બનાવ્યું દીએ એવો પૂછો, કાંઈ ખબર ન પડતી. હવે શાક રોટલા પૂછી લ્યો. ગપ્પા મારો ગપ્પા સનાતની જઈએ હું સનાતની છું. સનાતન ધર્મ વાળો બોલે છે. આ ઓરિજિનલ સનાતની છે કે જેનામાં તમને કહો રગે રગે જેને સનાતન નું લોહી જોડતું, જેને ધાર્મિક વસ્તુ જેમાં પડી હોય એમાં પૂછો ને પાછું ન પડે સાહેબ. તમે આજ પૂછો ને તો નામ ન દો ને તો મનસુખ ગોવિંદા આ જિંદગી પર તમે કેવું ભૂલી જાય. આજ તમે પૂછો સનાતન ધર્મ વિશે પૂછો એટલે તમને ખબર પડી જાય કે અમે ક્યાં લોહીમાં અમે ક્યાં કુળમાંથી આવીએ. પણ મેં કીધું તો ખરું ત્રિકમ સાહેબ ની ઓરિજિનલ જગ્યા. કોઈ ત્રિકમ સાહેબ ની વાત કરો છો તમે ખાલી ત્રિકમ નું, પણ એના ગુણ શું હતા? ગુરુ શિષ્ય નો નાતો હું. હા તો એના ચેલા જે રવિ સાહેબ હતા એ જાતે કોણ હતા? ને પેલા કેના શિષ્ય? રવિ સાહેબ જે હતા કેના શિષ્ય હતા? રવિ કેના શિષ્ય હતા? તમે શિષ્ય કહો તો કોના ગુરુ હતા? મને મારે તમને જાણવું. એ ગપ્પા મારો માં ઈ વાત છે. ઈ ભાણ સાહેબ ના શિષ્ય રવિ સાહેબ હતા. હા પણ સાહેબ ક્યાં? ભાણ ના શિષ્ય હતા. હજી ગપ્પામાં તનાતની હું તનાતની. રવિ સાહેબ છા ક્યાંથી? રવિ સાહેબ ભાણ ના શિષ્ય હતા. એટલે ભાણ સાહેબ એને કીધું કે ભાણ ને રવિએ કીધું કે ભાણ કે ભટકીસમાન મથીલા મનની માય. હવે રવિ સમજીને હું તો તારે કરવું પડે નહીં કાંઈ. પેલા શું કરતા હતા જયારે હજી સનાતની અમે હિન્દુ ચલમે સનાતની એક સાખી નથી આવડતી, એક દુઓ નથી આવડતો અને ઠોકી બેહાડ્યો. જો કૃષ્ણ ભગવાને ઠપકો દીધો કે તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે સાંભળા? હે કે તારી પાસે હારો માણા નહીં? હે ભગવાન કાળિયા ઠાકર કોઈએ પાછા વાળ્યા નહીં? એટલે એને કીધું મારા નાનપણના નેણલા તું ભૂલી ગયો કા ભગવાન? હે હું તમે હાર્યા કરતા તો ભલા માણા તું ભૂલી ગયો? એમ નહીં. હવે ખાલી આપલા મુરલીધર ને કઈક જાણો. મુરલીધર હું કીધું ઈ જાણો, ગીતાજીમાં હું લખ્યું ઈ જાણો. તનાતની છે. ઓલા દેવી પૂજક ના 3 જણા તમારી વાયદે સીડા છે એનામાં તમે બધા હરખા જ ગણાવો. એક મૂળ વાત સાંભળી લો. હા, મહાભારત ની અંદર જયારે યુદ્ધ છે ને ગીતાજીમાં લખ્યું છે ભગવાને જેને હણે એને હણમાં પાપ નથી. વાત નથી, એ બરાબર છે. તમે તારે હણ્યા રાખો. પણ મહાભારત ને કીધું સંત ભલે સમજાવે, ચારે વેદ મંચાવે, પણ મૂર્ખ ને બોધ ન લાગે. તમને નહીં લાગે. હવે આમાં મૂર્ખ કેનો ગણવો એમ બધું તમને કઈ ખબર નથી. એક સાચી આવડી ગઈ તો મૂર્ખ ને બોધ નહીં લાગે. તમને મૂર્ખ કોનો ગણવો? મૂર્ખ એટલે હું? તમે તમારું બોલ્યા બરાબર મૂર્ખ. હા પણ હવે મૂર્ખમાં સનાતન ધર્મમાં મહાપુરુષોએ કીધું છે ગીતાજીમાં મૂર્ખ કોને કેવો? 2 કડી પૂછે ને 8 કડી આપે જવાબમાં એને. ના ગપ્પા મારોમાં હું 1 કલી પૂછે ને 8 કડી. જે અજ્ઞાની માણસ સંતોએ અજ્ઞાની કીધો છે, જે સંસારી માણસોએ મૂર્ખ કીધો છે, અને ગુજરાતી માણસોએ ગાંડો કીધો છે. હવે હું એમ કહું છું રવિ સાહેબ ગુજરાતી હોય ને એને કીધું આ તો ગાંડો છે. ભાષામાં એવું કીધું કે અજ્ઞાની છે, અને સંસારિક ભાષામાં કીધું કે આ અબૂત છે.
હા તો તમે અબુજમાં તમારામાં કાંઈ ફરક નથી. કોઈ ઈ તમે સમજતા નથી, તમે બીજાને જ ગણો, તમે તો પોતે કયો નહીં. ઈ બાપા પોતાની આંખના કણા પોતાને ન દેખાય, જગતના જોવા જાય. સાહેબ તમને કાંઈ ખબર ન હોય અને ગપ્પા મારી નીકળી જાવ છો. રોજ ઉઠીને સનાતની ધર્મ એક અટણ સનાતનીમાં મનસુખ રાઠોડ બોલે છે અને એને તમે કહો છો કે અધર્મી છે, તો હવે ધર્મ વિશે વાત કરો. આ ધર્મ વિશે તમને જવાબ દઉં, પણ તમને ધર્મનું પૂછતાય આવડતું નથી. મનસુખ રાઠોડમાં પૂછતાય આવડતું નથી નાગદાનભાઈ, ધર્મનું પૂછતાય આવડતું નથી અને ખાલી યુટ્યુબમાં તો ચશ્મા પહેરી નીકળી જાવ છો. સારું પૂછતું જ નથી, એમાં તમને સમજાઈ ક્યાંથી? કુબજા તમારા ચશ્મા પહેરવા પડે તો તમને દેખાતું નથી સારું, એમાં તમને સમજાય ક્યાંથી? કુબજા કંસને કાન રાધાજીને રૂકમણી એમાં આ રાઠોડ આ બધી એક જ હરખી હાન ઈ બારોટની ગોળે વખાણ કરો, બારોટની ગોળે વખાણ કરો. એ વખાણ ન કરવાના હોય, વખાણ ન હોય ભાઈ, વખાણ ન હોય. આમાં વખાણ ન, આમાં તો મહાપુરુષોની જ્યાં ગંગા ધારા વરતી હોય સાહેબ, એની વાતો કરવાની હોય સાહેબ. હવે લાસ્ટમાં શબ્દની મારામારી, જે શબ્દ આપો હોય ને શબ્દનો તોલ કરીને દઈ દે સાહેબ. મોતી सब एक रंग एक में अमूल रंग मिलेगा, ઝવેરી તો કિંમત કર જાણીએ. અરે આદમી કા તોલ એક બોલ में પીછાણીએ સાહેબ. એનું ઝવેરી હોય એને કિંમત કરવા વાળો હોય તો થાય. હવે આ તો તમને કહો ઢાંઢા ઢોરમાં અમારે શું વાતો કરવાની, તમને કઈ ખબર તો હોવી જોઈએ ને. તમે મને જવાબ જ નથી આપ્યો. આપણે મને પૂછો પણ વહેલા મેં હું પૂછું ને પેલા તો બોલવા માંડો શું નહીં, સનાતન ધર્મ વિશે પૂછો, બીજું મને કઈ આડાવડી વાત ન કરો. આજે ધર્મની તમે રોજ ઉઠીને એમ કહો છો સનાતન ધર્મ, તો આજે ધર્મ વિશે ડિબેટ કરો અને ધર્મ વિશે વાત કરો કે ગુરુ કોને કહેવાય, શિષ્ય કોને કહેવાય, જેની સમજણ શું કહેવાય, જ્ઞાની કોને કહેવાય, અજ્ઞાની કોને કહેવાય. તમે બોલી દો પછી હું બોલવાનો. આ તમને 4 પ્રશ્ન મેં પૂછ્યા અને જ્ઞાની કોને કહેવો? હું તમને પૂછું એનો જવાબ જ કોઈ બીજે આ તો પૂછો બીજે કાયદા નહીં, આડાવડા ગોથું ન મારતા. હા ગોતું નહીં, મેં તમને એ જ કીધું કે રવિ સાહેબ ને સાહેબ ક્યારથી બન્યા અને એને ગુરુ ધારણા ક્યારથી થઈ? સાહેબ રવિ સાહેબ છે ને ઈ ફોલદાર હતા. હા, અને ફોલદારની નોકરી કરતા હતા અને એને ઈગો હતો અને એને ભાણ સાહેબ ભટકી ગયા ને ઈ જોત દર્શન કરવા ગયા ને ત્યાંથી રવિ સાહેબ ને ભાણના શિષ્ય થયા. હા, અને રવિ સાહેબ ફોલદાર હતા. શું હતું? હા હા, અને રવિ સાહેબ જયારે ઈ પોલીસમાં બંદોબસ્તમાં હતા ને ત્યારે એને કીધું ભાઈ રાતે મને ભજનનો અવાજ આવે છે ને કહી દો ભાણ ને કાંઈ તમારા ભજન બંધ કરી દે. ત્યારે ભાણ સાહેબે કીધું રવિ કહેતાય સૂર્ય અને ભાણ કહેતાય સૂર્ય, ભાણ કહેતાય સૂરજ થાય અને રવિ કહેતાય સૂરજ થાય. હા, રવિ એટલે સૂર્ય અને ભાણિયા સૂર્ય. કાઠી ભાષામાં ભાણ કહેવામાં આવે અને કાઠી ભાષામાં રવિ પણ કહેવામાં આવે. હે, બરાબર, ઓકે. હા, એટલે એ સૂર્ય એટલે બે એક જ રાશિના હતા. એને કીધું કે રવિને કહી દો કે આજ તારો બાપ ભાણ ભજન ગાય છે, બંધ નહીં થાય, જાઓ. હવે જેને પેટમાં તમને કહું બાળક હોય ને તો ઈ નીકળી જતા, એવી રવિ સાહેબની હાકલ હતી અને એને ભાણ ભટકાઈ ગયા. તઈ એને કીધું કે ભાણ કે ભટકીસ માન મથી લે મનની માય. એ રવિ હવે સમજીને હું તો હવે તારે કરવું પડશે નહીં કાંઈ. આ સનાતન ધર્મમાં ગંગા સતીન પાનબાઈ છે ને ઈ હાહુઓ હતા અને એને કીધું મેરુ ડગે પણ જેના મંડળા ડગે નહીં, પાનબાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ. તો મનસુખભાઈ મારું કહેવાનું તમને એ જ થાય છે કે તમે સનાતન ધર્મમાં છો. આ ધર્મ તમે મુદ્દો સમજતા નથી. એમાં સનાતન ધર્મમાં તર્ક બુદ્ધિ હોય. આજે હમણાં ગુરુ પૂર્ણિમા ને છોકરીમાં બળાત્કાર કર્યો એટલે એને સનાતની માની લેવાનો, બધા લુખામાં જ આવે મારા ભાઈ. ચાકાને બાળ પાડો ત્રિકમ સાહેબ ને, રવિ સાહેબ ને, ભાણ સાહેબ ને, ખીમ સાહેબ ને, દાસી જીવન ને. એની શબ્દની મારામારી છે. ઈ શબ્દમાં તમે પેલા તો ઈ શબ્દનો તો જાણો ઈ કે છે હું એમ કહું છું. હા, એ બધા મને ખબર. જીવણ બાપાએ ભજનમાં કીધું કે એવા દોરંગે ભેગા ના બે એમાં પૈત પોતાની જાય. આ ઘડીકમાં ગુરુ ઘડીકમાં ચેલકા અને ઘડીકમાં તો મોટો પીર થઈને પૂજાય. એ જીવણ કે આવા